નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીએ દેશનું બજેટની સાથે। તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સોના ચાંદીના ભાવમાં વધારો। આજે સોનું 85,000 અને ચાંદી 96,000નો ભાવ છે। આજે ભારતીય બજેટની કોઈ મોટી અસર નથી જોવા મળી। જ્વેલરી ઉદ્યોગ પર બજેટની કોઈ અસર નહીં। તો બજેટ બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો। મહત્વનું છે કે સોનું છે તે સતત વધતું ભારતીય બજેટની તેના પર કોઈ અસર જોવા નથી મળી। જ્વેલરી ઉદ્યોગ પર કોઈ અસર જોવા નથી મળી। આજના સોના ચાંદીના ભાવની જો વાત કરીએ તો સોનું 85,000 અને ચાંદી 96,000નો આજનો ભાવ છે। તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદમાં સોનાના ભાવની જો વાત કરવામાં આવી રહી છે બજેટની તેના પર કોઈ પણ જાતની અસર નથી જોવા મળી રહી। 85,000 સોનાનો ભાવ છે તો 96,000 ચાંદીનો ભાવ છે। ઉલ્લેખનીય છે કે સોના ચાંદીના ભાવમાં દિવસે ને દિવસે સતત વધારો ખાસ કરીને મહિલાઓ માટે મહત્વના સમાચાર છે। કેન્દ્ર સરકારના રજૂ થયેલા બજેટ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 11મું બજેટ રજૂ થયું છે। ગરીબ મધ્યમ વર્ગ અને તમામ લોકોને મદદરૂપ થનારું બજેટ છે। ટુરિઝમ, સ્ટાર્ટઅપ, એમએસએમઈ સહિતના સેક્ટરને વેગ મળશે। 12 લાખની આવક મર્યાદા ટેક્સ ફ્રી કરવાનું બજેટ છે। ટુરિઝમ હોય, એગ્રીકલ્ચર છે, સ્ટાર્ટઅપ છે, એમએસએમઈ છે, આરએનડી માટે પ્રાઇવેટ સેક્ટરને મદદ કરવાની વાત હોય કે જે પહેલાં કદી થતી નહોતી। 75,000 જેટલી મેડિકલ નવી સીટ અને આ વખતે સૌથી જો કોઈ મહત્વની બાબત છે મધ્યમ વર્ગની જે વર્ષોથી માંગ હતી 12 લાખ સુધીમાં ઝીરો ઇન્કમ ટેક્સ ભરવો પડે એટલે કે ઇન્કમ ટેક્સ ન ભરવો પડે એવું બજેટ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે અને નોકરી પેશા પરિવારો માટે ખાસ કરી ખૂબ મહત્વનું અને એમના માટે રાહત આપનારું આ બજેટ છે। તો બજેટ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન। બજેટ મુદ્દે શક્તિસિંહ ગોહિલે કર્યા પ્રહાર। બજેટમાં રોજગારી વધે તે માટે કોઈ આયોજન નહીં। જીએસટીનું ભારણ ઘટાડવાની પણ કોઈ વાત નથી કરાઈ। બજેટમાં રોજગારી વધારવાની કોઈ નક્કર વાત નથી। આજે યુવાનો સૌથી વધારે પરેશાન ટેલેન્ટેડ મહેનત કરનાર યુવાન છે અને નોકરી નથી। એમ્પ્લોયમેન્ટ જનરેશન નોકરીઓ વધે એ માટે બજેટમાં કોઈ આયોજન નથી કર્યું એ દુઃખની બાબત છે। જીએસટીનું ભારણ એટલું છે કે સવારથી રાત સુધી મહેનતકશ વ્યક્તિ કોઈ પણ વપરાશની વસ્તુ લે તો એના ઉપર 28% સુધીના ટેક્સ ખેડૂત ખાતર લે કે ટ્રેક્ટર લે જીએસટીનો ટેક્સ આ ટેક્સ ઘટાડવા માટેની કોઈ વાત કરવામાં આવી। નિર્મલા સીતારમણના બજેટમાં આવકવેરા ભરનારાઓને મોટી રાહત મળી છે। હવે નોકરી કરતા લોકો જો નવી કર વ્યવસ્થા પસંદ કરશે તો તેમણે ₹12.75 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં। આ સાથે બજેટમાં ખેડૂતો, મહિલાઓ, વૃદ્ધો માટે પણ મહત્વની જાહેરાત થઈ છે। તે અનુસંધાને યુનિવર્સિટીમાં ફાઇનાન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું શું કહેવું છે તે સાંભળીએ। ખાસ કરીને જે નોકરિયાત વર્ગ અને મધ્યમ વર્ગને જે ફાયદો ઇન્કમ ટેક્સ સ્લેબમાં જે વધારો કરીને કર્યો છે કઈ રીતે તમે જોઈ? नौकरी और बिजनेस फील्ड के लोगों के लिए बहुत फ़ायदा हुआ है। जो सैलरीड पर्सन है उनको इनकम टैक्स स्लैब में 12,75,000 तक की इनकम की छूट उनको दी गई है। 12 लाख तक इनकम में नो टैक्स सरकार ने जाहिर किया है। सरकार ने सभी सेक्टर्स को ध्यान रख के सभी बिजनेस लोगों के लिए, सैलरी लोगों को, सबको ध्यान रख के ऐसा बजट प्रेजेंट किया है जिससे सबको फ़ायदा हो और सैलरीड पर्सन जो ज़्यादा एक्सपेक्ट कर रहे थे कि गवर्नमेंट उनको ज़्यादा हेल्प करे, उनकी सैलरीज में उनको हेल्प मिले, उनको रिडक्शन मिले, उनको स्टैंडर्ड डिडक्शन मिले, वो सब सरकार ने सब
पॉइंट को कवर किया है। એમએસએમઈસ પર આ બજેટમાં બહુ જ ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે. લાસ્ટ ટાઈમમાં પણ એ લોકોએ એગ્રીકલ્ચર પર બહુ જ ભાર મૂક્યો હતો. પહેલાં એ લોકોને લોન માટે બહુ બધી ક્રેડિટ જોઈતી હતી. હવે એ ક્રેડિટની અંદર એ લોકોએ 1 કરોડ સુધીની ક્રેડિટ માટે કોઈ ગેરંટી વગર એ લોકો લોન લઈ શકે છે. જે લોકોની ક્રેડિટ લિમિટ 5 કરોડની હતી એને વધારીને એ લોકોએ 10 કરોડની કરી છે. બહુ બધા ઇન્સેન્ટિવ્સ આપ્યા છે. ખેડૂતો માટે પણ કેટલીક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને કઈ રીતની રાહત આ બજેટથી તમે જોઈ રહ્યા છો? અત્યારે ખેડૂતો માટે તો અત્યારે સરકારે પહેલાં 3 લાખ સુધીની લોન પ્રોવાઈડ કરતા હતા, અત્યારે તે 5 લાખ સુધીની લોન પ્રોવાઈડ કરી આપી છે. અને ખેડૂતો માટે તો ઇનકેસ બિહારમાં અત્યારે એવી રીતના છે કે બિહારમાં વધારે ફાળવણી કરી છે બજેટમાં, અને ખેડૂતોને એ રીતના કે ટેપ વોટરની સુવિધાઓ છે એ વધારે પ્રોવાઈડ કરી શકે ને 2028 સુધીમાં બધા ગામડાઓમાં બધે પૂરતું પાણી મળી રહે બધે, તે માટેની ઘણી ફાળવણી કરી છે બજેટ માટે બી. આમ પબ્લિકને કઈ રીતનો ફાયદો તમે જોઈ રહ્યા છો? જે ઇન્કમ ટેક્સનો સ્લેબ વધાર્યો છે એના પાસે લોકો પાસે ક્ષમતા આવશે ખર્ચ કરવાની, એ પૈસા ખર્ચ કરશે. જે કિસાનોને સપોર્ટ કર્યો છે એનાથી ખાદ્ય ઉત્પાદનો જે દર છે, જે મોંઘવારી છે તે ઓછી થશે. જે આમ માણસ છે જે આજકાલ શાકભાજીના ભાવ જેને પોસાતા નથી, ખાવાના ભાવ એને પોસાતા નથી, એમાં રાહત મળશે. જે મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગમાં જે ટેક્સ સ્લેબમાં જે ખાસા સમયથી જે નોકરિયાત વર્ગ અને મધ્યમ વર્ગ જે રાહ જોઈ રહ્યો હતો કે તે જે ટેક્સ સ્લેબમાં જે વધારો કરવામાં આવ્યો છે અને તે ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જે છે તે મધ્યમ વર્ગમાં, નોકરિયાત વર્ગમાં અને તમામ વર્ગોમાં જે છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન શૈણિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો હવે સમાચારમાં આગળ વાત કરીશું સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગની. તો જેતપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ભડકાના એંધાણ જોવા મળી રહ્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપમાં સર્જાયો છે અપસેટ. ભાજપના પૂર્વ પ્રમુખનું મેન્ડેટ ન આવતા ભડકો. સુરેશ સખરેલિયાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા બાદ મેન્ડેટ ન આવ્યું. પ્રદેશમાંથી જાહેર કરેલા ઉમેદવારોના નામમાં પણ મેન્ડેટ આવ્યું ન હતું. પ્રદેશમાંથી વોર્ડ નંબર 10 અને 11 બંને ઉમેદવારોના નામ હતા નહીં. સવારથી મેન્ડેટની રાહ જોવા છતાં મેન્ડેટ ન આવ્યું. ધારાસભ્ય જયેશ રાદડિયા પણ સવારથી જ મામલતદાર કચેરીએ હાજર. જયેશ રાદડિયાએ પણ મેન્ડેટ માટે પ્રદેશમાં અનેક ફોન કરવા છતાં કોઈ રિઝલ્ટ આવ્યું નહીં. તો ભાજપમાંથી ભરેલા તમામ ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચે તેવી શક્યતા. તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર દાહોદથી દેવગઢ બારિયામાં બીજેપીના ઉમેદવાર બદલાયા છે. રાતોરાત ઉમેદવાર બદલાતા કાર્યકરોમાં રોષ. નિમેશ જોશીની ટિકિટ કપાતા નારાજગી જોવા મળી. નિમેશ જોશીના બદલે વિશાલ બાલવાણીને ટિકિટ અપાઈ છે. નારાજ નિમેશ જોશી અપક્ષ ઉમેદવારી કરી શકે છે. દેવગઢ બારિયા નગરપાલિકા ચૂંટણી માટે વોર્ડ નંબર 4 માંથી ઉમેદવાર બદલાયો. સંગઠન મને ઓળખે છે, જાણે છે, કારણ કે મૂળ સંગઠનનો કાર્યકર્તા છું. એ નાતે સંગઠનમાં મારી ટિકિટની મેં માંગણી કરી હતી અને એ નાતે એમણે મારો મેન્ડેટ, મારો બાયોડેટા જોઈ અને આપેલો. પણ જે અમારા મંત્રીશ્રી છે, અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રીમાન બચુભાઈ ખાબડ સાહેબ, કે જેઓને મારો વ્યક્તિગત વિરોધ છે. તો રાધનપુર નગરપાલિકાની ચૂંટણી ભાજપ એમએલએ લવિંગજીએ બાફ્યું. ભાજપ ઉમેદવારને બિનહરીફ જાહેર કર્યા. ભાજપે હજુ સુધી ઉમેદવાર જાહેર નથી કર્યા. કોંગ્રેસ વોર્ડ 7માં 4 ઉમેદવાર જાહેર કર્યા છે. ફરશુભાઈ દેવી પૂજકને બિનહરીફ જાહેર કરી દીધા. બિનહરીફ થયા તેવી લવિંગજીએ કરી પોસ્ટ. અમારા 4 કોંગ્રેસ પક્ષના ઉમેદવારો કમ્પ્લીટ મજબૂત છે અને અહીંયા હાજરમાં બેઠા છે, અમારી જોડે જ બેઠા છે. અમારી પાર્ટીએ વોર્ડ નંબર 7માં જેટલા પણ મેન્ડેટ આપ્યા છે એ હજુ અમને રજૂ નથી કર્યા અને કઈ રીતે બિન જાહેર કરી શકતા હશે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વલસાડ ભાજપમાં ભડકો. ભાજપના કાર્યકરોને ટિકિટ ન મળતા નારાજ ઉમેદવારોએ અપક્ષમાં ઉમેદવારી ફોર્મ ભર્યા. ભાજપના કાર્યકરોના નિર્ણયથી રાજકારણ પણ ગરમાયું છે. જોકે વલસાડના ધારાસભ્ય ભરત પટેલે કહ્યું કે પાર્ટી નારાજ કાર્યકર્તાઓને મનાવી લેશે. વોર્ડ નંબર 7માં ઉમેદવાર છું. મેં ભાજપની ટિકિટ માંગી હતી ને મળી નથી, તે માટે અપક્ષમાં ફોર્મ ભરીને વોર્ડ નંબર 7ની સેવા કામો કરવા માટે ઉપલબ્ધ છે. સ્વાભાવિક છે, ભારતીય જનતા પાર્ટી વિશાળ પાર્ટી છે, ખૂબ મોટો પરિવાર છે. બધાને ઈચ્છા હોય કે મારે બી ઉમેદવારી કરીને મને બી ટિકિટ મળે, લોકસેવા કરવાની બધાની ઈચ્છા હોય.
બધાને ટિકિટ પાર્ટી આપી શકતી નથી, પણ પાર્ટી ખૂબ ચીવટાઈથી, ખૂબ બારીકાઈથી એ કરીને આ પાર્ટીએ 44 ઉમેદવાર ટિકિટ આપી છે. જે નારાજ છે એ ચોક્કસ પાર્ટીના કાર્યકર છે, એને અમે સમજાવીશું અને પાર્ટી સાથે ચાલશે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. દ્વારકા જિલ્લામાં ભાણવડ, સલાયા અને દ્વારકા નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે જો વાત કરીએ ભાણવડ નગરપાલિકા વિસ્તારની, તો અહીં કુલ 6 વોર્ડમાં કુલ અંદાજિત 20,000થી વધુ મતદારો નોંધાયેલા છે. અહીંના લોકોનું કહેવું છે કે અહીં રોડ, રસ્તા, ગટર તેમજ પીવાના પાણીની સમસ્યા તેમજ રસ્તે રખડતા આંખલાઓની સમસ્યા અવારનવાર સામે આવતી હોય છે. તો આ તરફ નક્કી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે. આ નદી ખુલ્લી હોવાના કારણે અનેક વખત અકસ્માત સર્જાઈ ચૂક્યા છે. ત્યારે સ્થાનિકોની આશા છે કે અવારનવાર જે સમયથી પરેશાન છે તે પ્રશ્નો તેમના જલ્દી ઉકેલાય. ઘણા વિકાસના કામો તો થઈ ગયા છે, પણ હજી પણ નાગરિકોની ઘણી અપેક્ષાઓ એવી છે જે આગળના સમયમાં પૂરી થયેલ નથી. તો એમાં એક તો ખાસ પાણીનું કહીશ કે પાણી જે છે તે ખૂબ જ ક્ષારવાળું પાણી આવે છે અને ફોર્સ પણ બિલકુલ ઓછો આવે છે, જેના કારણે અમારે જો મોટર ન માંડીએ તો પાણી બિલકુલ આવતું જ નથી. અત્યારે ચૂંટણી કાર્ય આવી રહ્યું છે, તો ચૂંટણી કાર્યમાં બધાને મત જોઈએ છે, તો અમને એટલી આમ અરજ કરે છે કે તમે અમને મત આપો, અમને મત આપો. પણ હવે એ મત અમે આપીએ તો ખરા, પણ તમે અમારું કાર્ય પૂર્ણ રીતે કરો સંતોષીને, તો અમે મત આપવા તૈયાર છીએ. નકટી નદી વેરાના નાકે જે આવેલી છે તેમાં ફરતી રેલિંગ થઈ શકે એવી અમારી ઈચ્છા છે, જેથી કરીને અકસ્માતો ઓછા થાય. પશુઓ અંદર પડી જાય છે, ખરાબ પાણીના હિસાબે ગંદકીનો ઉપદ્રવ થાય છે, ગટરો ઉભરાય છે. આવા બધા પ્રશ્નો છે. તેને અનુસંધાનમાં જે કોઈ નવા ઉમેદવારો આવે તે આવા બધા કામોને તેના ધ્યાને લઈ અને સામાન્ય જનરલ પબ્લિકની જે સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે એવી અમારી ઈચ્છા છે. તો રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના વિધાનસભા વિસ્તાર દેવગઢ બારિયામાં ભાજપ ઉમેદવાર બદલાતા કાર્યકરોમાં રોષનો માહોલ છે. દેવગઢ બારિયા નગરપાલિકા ચૂંટણી માટે વોર્ડ 4 નંબરમાંથી પૂર્વ શહેર પ્રમુખ નિમેશ જોશીના નામની જાહેરાત થઈ હતી અને મોડી રાત્રે ભાજપ દ્વારા નિમેશ જોશીના બદલે વિશાલ બાલવાણીના નામની જાહેરાત કરાતા રાજકીય માહોલ ગરમાયો છે. સમર્થકોમાં ભારે રોષનો માહોલ. જો કે રાતોરાત ઉમેદવાર બદલાતા અનેક સવાલો ઊભા થયા. જો ફરી નિમેશ જોશીના નામની જાહેરાત નહીં થાય તો તે અપક્ષ ઉમેદવારી કરી શકે તેવી શક્યતા છે. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, જેથી હવે રાજકીય પાર્ટીઓ ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. ત્યારે ભાજપે અમુક જિલ્લાઓમાં ઉમેદવારો જાહેર કરી દીધા છે, જ્યારે અમુક જિલ્લાઓમાં હજુ ઉમેદવારોની જાહેરાત કરી નથી. તેવામાં હવે અમદાવાદ ઘાટલોડિયા મનપા પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધવામાં આવી છે. ભાજપના ઉમેદવાર પ્રવીણ પટેલે ભર્યું છે ઉમેદવારી ફોર્મ. હરિયાળી લોકસભા ગાંધીનગર અભિયાનના ઇન્ચાર્જ છે. પાટીદાર સંગઠનમાં પણ મહત્વપૂર્ણ હોદ્દા પર છે પ્રવીણ પટેલ. પ્રવીણ પટેલે સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી છે. ધારાસભ્યો, કોર્પોરેટરો અને હોદ્દેદારો પણ રહ્યા હાજર. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો વધ્યો. સુરેન્દ્રનગરની થાન પાલિકાના તમામ 7 વોર્ડ માટેની ચૂંટણી માટે ઉમેદવારો ફોર્મ ભરવા માટે ઉમટ્યા છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે થાન મામલતદાર કચેરી ખાતે ભાજપ, કોંગ્રેસ અને આપ સહિત તમામ વોર્ડના 28 ઉમેદવારોએ ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી છે. જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. મહત્વનું છે કે થાન નગરપાલિકાની વર્ષ 2018માં ચૂંટણી થઈ હતી, જેમાં ભાજપનો વિજય થતા પાલિકામાં ભગવો લહેરાયો છે. જો કે ભાજપની ટર્મ પૂરી થયા બાદથી વહીવટ શાસન લાગુ ક્યારે કરાયેલ છે, ત્યારે હવે કોણ બાજી મારે છે તે આવનારો સમય બતાવશે. થાનગઢ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મારા ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં મારી પસંદગી કરવામાં આવી છે. એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું થાનગઢ નગરપાલિકાની પૂર્વ પ્રમુખ છું અને મારી પક્ષે મારી ઉપર ફરી ભરોસો મૂક્યો છે. મારી થાનગઢની પ્રજા અમારે સાથ સહકાર આપે, અમે જંગી બહુમતીથી જીતી એવી અમે લાગણી વ્યક્ત કરી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીએ હંમેશા વિકાસ અને સર્વ જ્ઞાતિને સાથે રહીને ચાલનારી આ પાર્ટી છે. એટલે આ થાનગઢની નગરપાલિકામાં થાનગઢના લોકોએ ભારતીય જનતા પાર્ટીના વિકાસ ઉપર વિશ્વાસ મૂકીને અગાઉ પણ થાનગઢમાં ભાજપનું શાસન હતું અને આગામી સમયમાં પણ વધારે સીટો સાથે અમે ભારતીય જનતા પાર્ટીનું શાસન ફરીથી લાવશું. આવતા દિવસોમાં અમારી
કોંગ્રેસ શાસિત નગરપાલિકા આવશે એવો અમને થાનની જનતા ઉપર વિશ્વાસ છે અને એમે આમ આદમી સાથે કોઈ ગઠબંધન કરેલ નથી. ભાજપે પણ 28 ભર્યા છે, આમ આદમીએ પણ 28 ભર્યા છે અને ગામના પ્રશ્નો તો ગામની જનતા જાણે જ છે. પણ આ એક લડાઈ છે એ સત્ય અને અસત્યની છે. તો ઉનાના ઉમેજ ગામે દીપડાનો હુમલો. લક્ષ્મણવાળા પોતાની વાડીએ બેઠા હતા તે સમયે દીપડાએ અચાનક હુમલો કરી માથા અને પીઠના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઘાયલને ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલા અંગે વન વિભાગને જાણ પણ કરવામાં આવી છે. તો દિનેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. દિનેશ, શું છે સમગ્ર માહિતી આ મામલે? જી બિલકુલ, ખાસ કરીને આ જે ઉનાનું ઉમેદ ગામ છે ત્યાં આગળની ઘટના છે કે જ્યાં ખેડૂત છે પોતાની વાડીએ જઈ રહ્યા હતા અને તે દરમિયાન જ અચાનક જ દીપડાએ છે તે તેમના ઉપર હુમલો કર્યો છે. જોકે ખેડૂત છે તેમને પીઠના ભાગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે અને તેમને હાલ ઉના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જોકે ગઈકાલે પણ તાલાળા ગીરના એક હડમતિયા ગામ ખાતે 45 વર્ષીય આધેડ ઉપર દીપડાએ હુમલો કર્યો હતો ને તેમનું મોત નીપજ્યું હતું. એટલે જોઈ શકીએ તો આમ જોવા જઈએ તો છેલ્લા 15 દિવસમાં ગીર સોમનાથ જિલ્લાની અંદર અનેક દીપડાઓના હુમલા થયા છે ને જેમાં ઘણા બધા લોકો છે એટલે કે 5 થી 6 જેટલા લોકો છે તેમનું મૃત્યુ પણ થયું છે અને તેમને કારણે હાલ લોકો છે તે ભયભીત જોવા મળી રહ્યા છે. જી બિલકુલ દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો પાટણ હોસ્પિટલમાં દર્દીના પરિવારનો હોબાળો. બ્લેસિંગ્સ વુમન્સ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર ભદ્રેશ પંચીવાલા સામે પરિવારે કર્યો હોબાળો. ડોક્ટર ભદ્રેશ પંચીવાલાની ગેરહાજરીમાં કમ્પાઉન્ડર દ્વારા નાયતા ગામની મહિલાની પ્રસૂતિ કર્યાનો પરિવારે આક્ષેપ કર્યો છે. પ્રસૂતિ બાદ બાળક કોમામાં સરી પડતા પરિવારે હોસ્પિટલમાં ઘૂસીને વિરોધ કર્યો. બાળક હાલ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયું. જોકે સમગ્ર બાબતે મીડિયાના સવાલનો યોગ્ય જવાબ આપવાને બદલે ડોક્ટર ભદ્રેશ પંચીવાલાએ ચાલતી પકડી. કમ્પાઉન્ડરની ડિલિવરી કરી. હા, કમ્પાઉન્ડરની ડિલિવરી. બરાબર. કે જો ફેર ડિલિવરી કરાવીને કે આ બાળક હવે અહીંયા અમે હગરશું નહીં, તમે અમદાવાદ તાત્કાલિક પહોંચાડો. બાળક કોમામ જતું. હાલ બાળકની શું પરિસ્થિતિ? કોમામ છે, અમદાવાદ છે. પેશન્ટને છે ને દર્દીની ટ્રીટમેન્ટ બાબતે ગેરસમજણ હતી. પછી એમના સગાવાલાને બધા ગાયનેક ડૉક્ટરે સમજાવ્યું બરાબર કે આમાં જે ટ્રીટમેન્ટ અપાઈ હોય એ પરફેક્ટ છે અને એના અંદર કશું જ આગું પાછું નથી. પેશન્ટના સગાને સંતોષ થયો છે અને બધા રાજી ખુશીથી બધા પોતપોતાના ઘરે ગયેલા. જો આક્ષેપ તો દરેક કરી શકે. હું તમારા સવાલોનો વધારે જવાબ નહીં આપી શકું. મારે ઓલરેડી એક ડિલિવરી ચાલુ છે ને એમાં જવું પડશે. અન્ય સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર પાટડીમાં ગેસ ગળતરથી મોત મામલે મૃતકના પરિવારે પોલીસ મથકે કર્યો હોબાળો. ઘટના માટે જવાબદાર ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની તાત્કાલિક ધરપકડની માંગ સાથે પાટડી પોલીસ મથકનો ઘેરાવ કરાયો છે. મૃતકના પરિવારજનો, પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને વિરોધ કર્યો. પોલીસે 5 દિવસમાં ધરપકડની ખાતરી આપતા મામલો થાળે પડ્યો. મહત્વનું છે કે 21 જાન્યુઆરીના રોજ પાટડીમાં ગેસ ગળતરથી 2 યુવાનોના મોત નિપજ્યા હતા. દાખલ કરવામાં આવી છે પોલીસની અંદર ચીફ ઓફિસર, સેનેટરી ઓફિસર, કોન્ટ્રાક્ટર સહિતના ગુનેગારો એમાં ચિંતિત કરવામાં આવ્યા છે. પરંતુ માત્ર કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી અને પોલીસે ચીફ ઓફિસરને બીજા ગુનેગારોને છૂટ આપી છે કે જેથી કરીને લોકો પોલીસ પકડમાં આવે નહીં અને આગોતરા જામીન મળી જાય. તો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ કર્મચારીઓએ બાયોમેટ્રિક હાજરીનો વિરોધ કર્યો. નવા અને જૂના સચિવાલય ઉપરાંત ઉદ્યોગ ભવન અને કલેક્ટર કચેરીમાં બાયોમેટ્રિક હાજરીનો અમલ લાગુ થયો છે. જૂના સચિવાલયમાં જૂની પદ્ધતિથી હાજરી પૂરવામાં આવે છે. અંગત મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી અનેક પ્રશ્નો ઊભા થાય છે. આધાર લિંકથી કર્મચારીઓની ગોપનીયતા જોખમાવવાના કર્મીઓ દાવો કરી રહ્યા છે. રાજ્યની સચિવાલય, ઉદ્યોગ ભવન, ડીડીઓ કચેરી અને કલેક્ટર કચેરી ગાંધીનગર ખાતે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમનો ઉપયોગ કરી અને હાજરીની નવી પદ્ધતિ દાખલ કરવામાં આવેલી છે. તે પ્રાયોગિક ધોરણે છે અને તે અનુસંધાને આ તમામ કચેરીઓ તથા જે બીજી કચેરીઓ છે તેમાં જૂની પદ્ધતિથી જ હાજરી પૂરવાની પ્રક્રિયા અમલીમાં છે. તો બનાસકાંઠાના ધાનેરાના રવિ ગામે વિભાજનના વિરોધનું પ્રદર્શન ઉગ્ર બન્યું છે.
સ્થાનિકોએ કહ્યું કે કોઈ પાર્ટીનો વિરોધ નથી, માત્ર ને માત્ર એક નેતાનો વિરોધ છે. એક નેતાને વાવ થરાદમાં જવું છે, પણ આપણે વાવ થરાદમાં જવું નથી. લોકોએ આપણો જિલ્લો બનાસકાંઠાના લગાવ્યા નારા. ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં મૂકવાની જાહેરાત કરતા જ વિસ્તારના લોકોમાં રોષ છે. બજારમાંથી ઘી લેતા પહેલા સાવધાન. સુરતના પલસાણામાંથી ઝડપાયું શંકાસ્પદ ઘી. જોડવાની ફેક્ટરીમાંથી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પલસાણા પોલીસે દરોડા પાડી 14 લાખનો ઘીનો જથ્થો પકડ્યો. શિવશક્તિ ફૂડ ડેરીના ગોડાઉનમાંથી લેબલ માર્ક વગરનું ઘી જપ્ત કરવામાં આવ્યું. પોલીસે લેબલ વગરના અલગ અલગ પુઠ્ઠાના બોક્સમાં રાખેલ ડબ્બીઓ અને પતરામાં ડબ્બાઓમાંથી ઘી મળી આવ્યું. પોલીસે FSL ટીમને સાથે રાખી તમામના સેમ્પલો લેવાયા. ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગમાં પણ રિપોર્ટ મોકલાવ્યા. અને મહત્વપૂર્ણ સમાચાર દાહોદથી. દાહોદના બલૈયા રોડ પર વેપારીને ત્યાં ઉતરતો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે. બાલાશિનોરથી આઈસરમાં આવેલા અલગ અલગ બ્રાન્ડનો તેલનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો. સામાજિક આગેવાનની સતર્કતાને પગલે તેલના શંકાસ્પદ 370 જેટલા ડબ્બા ઝડપાયા. ફતેપુરા મામલતદારને જાણ કરાતા ટીમ ઘટના સ્થળે દોડી આવી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તેલના નમૂના લઈને પરીક્ષણ માટે મોકલ્યા. તો કમલ રસોઈ કિંગ, કલશ અને સ્વાદ જેવી બ્રાન્ડના તેલના ડબ્બા ગાડીમાંથી ઉતરતા સમયે ઝડપાયા છે. મામલતદાર દ્વારા તેલનો જથ્થો જપ્ત કરી નમૂના પરીક્ષણ માટે મોકલવાયા છે. અને સમાચાર સુરતથી. સુરતના કાપોદ્રા વિસ્તારમાં ડોક્ટર પર થયેલા હુમલા મામલે એક આરોપીને પોલીસે ઝડપ્યો. એક યુવતીએ ડોક્ટર પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. યુવતીના પરિવારજનો દ્વારા ડોક્ટર પર હુમલો કરીને માર પણ મારવામાં આવ્યો. કાપોદ્રા પોલીસ સ્ટેશને બંને પક્ષે ગુનો નોંધ્યો છે. કાપોદ્રા પોલીસે ડોક્ટર પર હુમલો કરનારો એક ઈસમને ઝડપી પાડ્યો. તો લોક સાહિત્યકાર રાજભા ગઢવીનો તેમના સ્વર્ગસ્થ પિતા સાથેનો હોસ્પિટલનો વિડીયો થયો છે વાયરલ. રાજભા પિતા સમક્ષ કવિતાનું પઠન કરતા નજરે પડ્યા. કે ઉપાધિ કોઈ તું કર માં હજી હું બાપ બેઠો છું. હજી તો આપો બેઠો તું ઉપાધિ હોય તારે ના હોય. ઉપાધિ કોઈ તું કરી માં હજી હું બાપ બેઠો છું અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. હે જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. અને હવે સમજ્યો તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ એટલે તારા સંતાપ દુઃખ જગતના સંતાપ એ બધા હું ખંભે લઈ ગયા. તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દો હાથ સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું. તો સુરત ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીનો પરવાહ કાર્યક્રમ લાગુ થયો. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત કરશે લોકોની પરવાહ. પોલીસ કમિશનરે કહ્યું લોકોના જીવ બચાવવા અકસ્માત અટકાવવામાં કાર્યવાહી કરાશે. જો વારંવાર ટ્રાફિકનો કાયદો તોડવામાં આવશે તો પોલીસ ફરિયાદ થશે. લાયસન્સ રદ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે. જો રોડ ઉપર જો અકસ્માતો થાય એના માટે જો રોડ જો પેસેન્જર છે, રોડ યુઝર છે, વ્હીકલ યુઝર છે એના અમે પરવાહ કરીએ છીએ. અને આ હિસાબથી બી અમે લોકો સતત અમારા કાર્યક્રમો ચાલુ રહેવાના છે. ઇમ્પ્લિમેન્ટેશન અમે લોકો અત્યારે અવેરનેસ થઈ ગયા. अब इम्प्लीमेंटेशन स्ट्रिक्ट इम्प्लीमेंटेशन कामगिरी भी पूरी सब થઈ રહી છે. लेकिन આવનાર દિવસોમાં અમે લોકો और કરીશ. તો સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો છે. ઘટનામાં પોરબંદર દ્વારકા હાઈવે પર આવેલ નેવલ ચિલ્ડ્રન સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતા આ મામલે સ્કૂલના પ્રિન્સિપાલે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા આરોપી દ્વારા મેલ કરવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે સ્કૂલમાં બોમ્બ મૂકેલ છે અને સ્કૂલને ઉડાડી દેવાની ધમકી આપી. મેલમાં બે કોમ વચ્ચે દુશ્મનાવટ ફેલાય તેવા શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. તકેદારીના ભાગરૂપે સ્કૂલમાં ભણતા બાળકોને ગઈકાલે સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી હતી. આ અંગેની જાણ થતાં જ બોમ્બ સ્ક્વોડ, LCB તથા SOG સહિત પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે ઘટના સ્થળેથી કોઈ વાંધાજનક ચીજવસ્તુ મળી નહોતી. નેવી સ્કૂલના ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપર સ્કૂલમાં આજરોજ આ પ્રકારના આઈડી ડિવાઇસ દ્વારા બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે એ પ્રકારનું એક ધમકીભર્યો ઈમેલ આવેલ, અંગ્રેજી ભાષામાં આવેલ. જે ઈમેલ સવારે નેવી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી દ્વારા તેમના સવારે લગભગ 8 વાગ્યાના સુમારે નેવી સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા તેમની ટીમ દ્વારા ચેક કરવામાં આવતા તુરંત જ તેમના દ્વારા પોરબંદર પોલીસને જાણ કરવામાં આવેલ.
તો થરાદ વેપારી મહામંડળના સભ્યોએ આજે મોટી સંખ્યામાં નાયબ કલેક્ટર કચેરી ખાતે હાજરી આપી રાજ્ય સરકારના નવા વાવ થરાદ જિલ્લાની રચના અંગેના નિર્ણયને સમર્થન આપ્યું હતું. વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરાતા લોકોએ ખુશી વ્યક્ત કરી. વાવ તાલુકાના તમામ સંગઠનો, સંસ્થાઓ તેમજ સરપંચો, સ્થાનિક આગેવાનો સહિત લોકો પહોંચ્યા થરાદ નાયબ કલેક્ટર કચેરીએ અને અરજીઓ આપવામાં આવી. 3000થી વધુ લેખિત અરજી આપી વાવ થરાદને જિલ્લો બનાવવા બદલ સમર્થન આપીને સરકારનો માન્યો આભાર. તો બનાસકાંઠાના વાવના દીપાસરામાંથી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું છે. મકાન ભાડે રાખીને 17 શખ્સો કોલ સેન્ટર ચલાવતા હતા. સોલારની કામગીરી કરતા હોવાનું બહાનું કરીને વૈભવી મકાન ભાડે રાખી કોલ સેન્ટર ચલાવતા હતા. ભુજ સાયબર સેલે દરોડા પાડી 16 શખ્સોને ઝડપી પાડ્યા છે. લોન આપવાના બહાને વિદેશી નાગરિકો સાથે ફ્રોડ કરતા હતા. પોલીસે 25 લેપટોપ, 30 મોબાઈલ સહિતના મુદ્દામાલ અને રોકડ સહિત 8,36,000 જપ્ત કર્યા. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.